આજે તો સાવીના કારણે પડી મને મમ્મી પાસેથી વટ. જય શ્રી કૃષ્ણ એવરીવન. તો જ્યારે આજે મમ્મી સાવીને લઈને બેઠા હતા તો ત્યારે તેમને જોયું કે સાવીના માથામાં તેલ નથી. તો ફટાફટ મને કહેવા લાગે કે કેવી છો તું, છોરીના માથામાં તેલ જ નથી લગાડતી. આ તમારી આજકાલના જે ફેશનના પૂંછડા છે ને તમે તમારા સુધી સીમિત રાખો, મારી છોકરી ઉપર ના અજમાવતા. નાના છોકરાઓનો તારવો હજી બહુ કાચો હોય, તેલ લગાવવાથી પાકો થાય. તો જા જલ્દી જઈને તેલ લઈ આવ અને સાવીના માથામાં નાખી દે. પછી શું મમ્મી કે અને હું ના કરું એવું તો બને નહીં. તો ફટાફટ હું આવી ગઈ તેલની બોટલ લેવા. સાવીને માથામાં સારી રીતે તેલ નખાયું અને એના જે 4 વાળ વધ્યા છે ને એની એક જોટી બનાવી દીધી. સાવીને માથામાં તેલ નાખીને મેં આપી દીધી સાવીને મમ્મીને, અને ત્યાર પછી હું આવી ગઈ હતી રસોડામાં સાવીનું ખાવાનું બનાવવા માટે. તો આજે મેં સાવી માટે હોમમેડ સેરેલેક બનાવ્યો છે, જે મેં દાળ અને ચોખા પ્લસમાં ડ્રાયફ્રૂટ્સનું એક પ્રીમિક્સ બનાવીને રાખ્યું છે. સાવી 14 મહિનાની થઈ ગઈ છે અને જ્યારથી એનું સોલ્યુટ શરૂ કર્યું છે ત્યારથી મેં કોશિશ કરી કે એને હું સ્ક્રીન ટાઈમ વગર જ ખવડાવું. હા, આ બધામાં મારું કામ ઘણું બધું વધી જતું હોય છે, પણ ચાલે, શું કરે, છોકરું છે, કરવું તો પડશે જ. ત્યાર પછી સાંજે અમે નીકળી ગયા હતા બારે જઈએ અને ગાડીમાં ગુજરાતી ગીત ન વાગે એવું તો બને નહીં. તો બસ ગીત સાંભળતા સાંભળતા અમે પહોંચી ગયા હતા જે જગ્યા ઉપર અમને જવાનું હતું. જો તમે અંજાર નજીક રહ્યો છો અને વિડીયો જોવો છો તો મને જરૂરથી જણાવજો કે શું તમે આ જગ્યા ઉપર આવ્યા છો. ચલો તમને એક નાનકડો હિન્ટ દઈ દઉં કે આજે અમે આવ્યા હતા એક રિસોર્ટમાં. તો બસ પછી મળીએ તમને નવા વ્લોગમાં. સી યુ, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.